વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે। હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। આજ બપોર સુધી જિલ્લાના વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું, જો કે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ રહ્યું। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। તો અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવાયું છે। તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન, દરિયામાં કરંટ અને પવન વધવાની સંભાવના છે। ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। તો પોરબંદર પર સિગ્નલ લગાવાયું છે બંદર પર અને હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। સાવચેતીના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે। કચ્છના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। અરબી સમુદ્રમાં હવાનું દબાણ હળવું દબાણ સર્જાતા સિગ્નલ લગાવ્યું છે। સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ત્યારે જગતનો તાત ચિંતાતુર બન્યો છે। એક તો પહેલેથી જ મજૂરોની અછત હતી, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધેલી હતી। તેવામાં હવે વરસાદની આગાહી એટલે ડબલ માર પડવા જઈ રહ્યો છે। ખેડૂતોની ચિંતા વધી છે। એક કોર મજૂરી નથી જરતા, કપા વીણવાનું ચાલુ છે। મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા। એક કોર મજૂરી નથી જરતા, કપા વીણવાનું ચાલુ છે। મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા। એક કોર મજૂરી નથી જરતા, કપા વીણવાનું ચાલુ છે। મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા। પાછળ અમે મહેનત કરીએ 1.5 મહિનાથી અને જો વરસાદ આવી જાય તો અમારે પૂરું થઈ જાય। આમાં કાંઈ પાછળ વધે ને તો ખાવાના પૈસા ઘટે, પછી અમારે એના માટે શું કરવું? અત્યારે આમાં વરસાદ પડે એટલે આમાં ફાલ ન લે જરાય, આ ચણા બગડી જાય, હાવ ખાર ધોવાઈ જાય એટલે પછી આને અમારે શું રાપલવાનું જ રહીએ। મહેનત મજૂરી મજૂર મળતા નથી તોય તડામાર મહેનત કરીને કામ કરીએ છીએ અને આ માલ બધો બગડી જાય અમારો। તો આ દ્રશ્ય જુઓ, જ્યાં બળદ જોડીને ખેતી કરી રહ્યા છે વ્યક્તિ। તો અનિલભાઈ, આ વ્યક્તિ દાહોદ તરફના છે, રાજકોટના શાપરમાં ખેતી ભાગમાં રાખીને મજૂરી કામ કરે છે। આ વ્યક્તિના ઘરમાં આમ તો 5 સભ્યો છે, પરંતુ ઘર ખેતી ઉપર જ ચાલે છે અને આવા સમયે હાલ વરસાદની આગાહી છે। શ્રમિકની ચિંતા પણ વધી છે। શ્રમિક એક નાની અમથી ઓડીમાં રહે છે અને હાલ તેઓ પરિવાર દિવાળી માટે વતનમાં ગયા છે અને આવા તહેવારમાં પણ તેઓએ મજૂરી કરવી પડી રહી છે। જો કે આ પરિસ્થિતિ એ માત્ર આ એક શ્રમિકની નથી, પરંતુ ખેડૂતોની પણ છે ને ખેડૂતોના પણ આ જ હાલ છે। વરસાદની આગાહી થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે સાંભળો કે ખેડૂતો શું કહે છે। રાજકોટ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી જે રીતના કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો છે તે ચિંતામાં મુકાય છે। ખેડૂતો દ્વારા અત્યારે તેમનો જે ખેત પાક છે તેમને જે છે તાલપત્રીની મદદથી ઢાંકી દેવામાં આવ્યો છે। અનેક ખેડૂતો છે કે જેમને મગફળી સહિતના જે પાકો તૈયાર થઈ ગયા છે, પરંતુ ક્યાંક જે છે હાલ યાર્ડમાં રજા હોવાના કારણે જે છે એ ખેત પાક જે તૈયાર થઈ ગયેલો ખેત પાક છે તે ખેતરમાં જ છે, તેમને જે છે કે તાલપત્રીની મદદથી સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ વરસાદે પણ આ ચિંતામાં જે છે વધારો કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જે રાજકોટ પંથક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના વરસાદ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે। છેલ્લા 2 દિવસથી એક વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને એમને લઈને ખેડૂત છે અત્યારે ચિંતાતુર થયા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો માવઠાની આગાહીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। તૈયાર થયેલા પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે। ખેતરોમાં હાલ મગફળી, સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો છે, જેને કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ માવઠું આ મહેનત ઉપર પાણી ફેરવે તેવું લાગી રહ્યું છે। ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરે તે પહેલા જ કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે અને જેના કારણે જ ખેડૂતોની દુવિધા વધી રહી છે। તહેવાર ઉપર માણસો વયા ગયા ને માવઠાની આગાહી આવી છે। ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય છે।
તો હાલ ખેડૂતો પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે મજૂરોને બમણી મજૂરી આપીને કામગીરી કરાવી રહ્યા છે. ખેડૂતોએ પાક લેવા માટે અત્યારે મોટો ખર્ચ કર્યો છે, પરંતુ જો ફરી વરસાદ થાય તો તૈયાર પાકને પણ મોટું નુકસાન થશે. હમણાં સુધી વરસાદ પડતો હતો અને જમીનની અંદર પાક મગફળીને એવું બધું ઊભું હતું અમારું. મજૂર મળતા નહોતા અને મજૂરી ઘણી ઊંચી થઈ ગઈ છે, ખર્ચા ખૂબ થઈ ગયા છે. અગાઉ વરસાદ પડ્યો એમાં નિંદામણ એટલું બધું જમીનમાં થયું, ખૂબ ખર્ચો થયો. માંડ કરી થોડો ઘણો પાક લીધો ન લીધો અને હજી પડ્યો છે ત્યાં પાછી 7 દિવસની આગાહીકારો કહે છે કે વરસાદ આવી. તો હવે આમાં ખેડૂતે કરવું શું? અમારે જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખે. એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી. ખેડૂતોને પૈડા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક બાદ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ફરી 25 થી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના આ જે ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે ત્યાંની હાલ સ્થિતિ આપ જોઈ શકો છો. તહેવારોને હજુ 2 દિવસ થયા છે, પૂર્ણ થયા છે તેને, પરંતુ ખેડૂતો પર આ માવઠાની ચિંતા વધી છે. આગામી સમયમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય, જો આ માવઠું થાય તો તે શિયાળુ પાક પણ ન થઈ શકે. ચોમાસામાં પણ ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. એટલે ખેડૂતોને એક બાદ એક જે સામનો કરવો પડી રહ્યો છે મુશ્કેલીઓનો. ને હાલ જે રીતે આપ જોઈ શકો છો કે ફરી માવઠાની આગાહીના કારણે ખેડૂત હેરાન બન્યો છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. વડોદરા શહેરમાં ભર શિયાળે રોડ પર પડ્યો છે મહાકાય ભૂવો. તો મુજ મહોડા અકોટા રોડ પર આવેલા હોટલ વિવાંતા પાસે મહાકાય ભૂવો પડ્યો છે. વગર વરસાદે આ ભૂવો પડતા નાગરિકોએ રોષ પણ ઠાલવ્યો છે. કોંગ્રેસના વોર્ડ 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે ભૂવાનું નારિયેળ ફોડીને સ્વાગત કરીને અનોખો વિરોધ કર્યો છે. તો આખી કાર ભૂવામાં ખાબકી જાય, સમાઈ જાય એટલો આ મોટો ભૂવો છે. તો ભૂવો પડતા સ્થળ પર પાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સાવધાનીનું આ બોર્ડ લગાવી દીધું હતું. પરંતુ કઈ રીતે આગળ કામગીરી કરશે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. એક તરફનો રસ્તો બ્લોક થઈ જાય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાય છે આ ભૂવો પડવાના કારણે. પરંતુ વગર વરસાદે આ ભૂવો પડ્યો છે, જેને લઈને લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે કે પાલિકા કઈ રીતે કામગીરી કરી રહી છે. તો વરસાદી સિઝનમાં તો રસ્તા બેસી જતા હોય છે, ખાડા પડી જતા હોય છે, ભૂવા પણ પડતા હોય છે. પરંતુ હાલ તો વરસાદ પણ નથી અને તેવા સમયે આવી ઘટના બની છે તેને લઈને સ્થાનિકોમાં રોષ છે. તો કોંગ્રેસે પણ આ ભૂવાનું નારિયેળ ફોડીને રોષ ઠાલવ્યો છે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી. જી હાર્દિક, સાવધાનીના બોર્ડ લગાવી દીધા, સવાલ એ છે આ ભૂવો પડ્યો કેમ નો? અત્યારે તો વરસાદ પણ નથી, ચોમાસું પણ નથી. બિલકુલ, જ્યારે વરસાદ પડે ત્યારે ચોમાસામાં આપણે વડોદરા શહેરને ભૂવા નગરી કહીએ છીએ, પરંતુ હવે તો ભર શિયાળે વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે. એટલે તમે એક અંદાજો લગાવો કે વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેઓ રસ્તા પર કેવી રીતે કામ કરતા હશે. આ મુજમોડા અકોટા રોડની જો આપણે વાત કરવામાં આવે તો અત્યંત વ્યસ્ત આ જે રોડ છે, આ રોડ પર અનેક વખત જે ભૂવા જે છે તે પડી ચૂક્યા છે. અને આ રોડની બીજી એક ખાસિયત તમને કહું કે જો કોર્પોરેશને હાઈએસ્ટ જો કોઈ જગ્યાએ ખર્ચો કર્યો હોય ભૂવાના સમારકામ પાછળ તો એ આ જ રોડ છે. ત્યારે જ્યારે આપણે અધિકારી સાથે વાત કરીએ ત્યારે અધિકારી એવું કહે છે કે નીચે જે પાણીની લાઈન છે, ડ્રેનેજની લાઈન છે, એ વર્ષો જૂની છે, એના કારણે વારંવાર ભૂવા પડી રહ્યા છે. પરંતુ એ લાઈન બદલવાને બદલે દર વખતે સમારકામ કરવામાં આવે છે અને ત્યારબાદ કરોડો રૂપિયાનો ધુમાડો જે છે તે કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે નાગરિકો જે છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જે કોર્પોરેશનની કાર્ય પદ્ધતિ છે તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સંજય, આપનો આભાર. સાબરકાંઠાની વાત કરીએ તો ઈડરના મોહનપુર પાટિયા